થોડા દિવસો પહેલા એક વિડીયો વાયરલ થયો હતો। આ વિડીયોમાં અને ઓડિયોમાં એવો દાવો કરવામાં આવતો હતો કે હીરા સોલંકી એક ખેડૂતની જે જમીન છે એ ખોટી રીતે પચાવી પાડવા માંગે છે। હવે આ દાવો હતો, એ દાવાને લઈને ખેડૂતનો ઓડિયો પણ સામે આવ્યો હતો, વિડીયો પણ સામે આવ્યો હતો, જેમાં આવો દાવો કરવામાં આવતો હતો। પરંતુ ઓડિયોમાં એવું પણ સાંભળવા મળતું હતું કે હીરા સોલંકી એવું કહેતા હતા કે આ જમીનનો દસ્તાવેજ એમના નામે છે। હવે આજે આખી ઘટના સામે આવી હતી, એને લઈને કોળી સમાજના આગેવાન પિન્ટુ કોળીનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં તેમણે આ ઘટનાને લઈને હીરા સોલંકીને બદનામ કરવાનું કાવતરું જણાવ્યું છે। હવે તેમણે આને હીરા સોલંકીને બદનામ કરવાનું કાવતરું શા માટે જણાવ્યું, આખી ઘટના શું છે, તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। જાફરાબાદમાંથી એક વિડીયો સામે આવે છે, ઓડિયો પણ સામે આવે છે। ઓડિયોમાં હીરા સોલંકી સાથે વાત કરવામાં આવે છે અને ખેડૂત એવું કહે છે કે આ મારી જમીન છે, તમે ખોટી રીતે અહીંયા બુલડોઝર શા માટે લાવી રહ્યા છો। હીરા સોલંકી સામેથી એવો જવાબ આપે છે કે આનો દસ્તાવેજ મારી પાસે છે, તમે મામલતદાર પાસેથી તપાસ કરાવી લ્યો। હવે આખી ઘટનાને લઈને બાદમાં ખેડૂતનો એક વિડીયો સામે આવે છે, જેમાં તેઓ એવું કહે છે કે એક ખાનગી કંપનીને લાભ કરાવવા માટે હીરા સોલંકી ખોટી રીતે અમારી જમીન પચાવી પાડવા માંગે છે। આ અમારી વડીલોપાર્જિત જમીન છે અને તેમાં ખોટી રીતે દબાણ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આ સમગ્ર મામલો સામે આવ્યો ત્યારબાદ હીરા સોલંકી ઉપર અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા હતા અને આખા મામલાને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચાઓ તેજ થઈ હતી। હવે આ મામલે જ્યારે સોશિયલ મીડિયા પર ચર્ચા તેજ થઈ છે, ત્યારે કોળી સમાજના આગેવાન એવા પિન્ટુ કોળીનો એક વિડીયો સામે આવે છે। તેમણે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એ વિડીયો પોસ્ટ કર્યો છે, જેમાં તેમણે એવું કહી રહ્યા છે કે આ જે જમીન છે એ કોળી સમાજની જમીન છે અને હીરા સોલંકી વિશે જે આવા દાવા કરી રહ્યા છે, આરોપ લગાવી રહ્યા છે, તે ફક્ત ને ફક્ત હીરાભાઈને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। અહીં પહેલા પિન્ટુ કોળી શું કહી રહ્યા છે વિડીયોમાં એ જોઈએ। હવે અમુક અકલ મઠાઓ હીરા સોલંકીને બદનામ કરવા માટે હાલી નીકળ્યા દિન રાત લગાવી રહ્યા છે, પણ હવે એ અકલ મઠાઓને કોણ સમજાવે કે સિંહ બજારમાં હાલતો હોય ને એટલે કૂતરા ભસ્યા કરે, એટલે કૂતરામાં અને આ બદનામ કરવાવાળાના આમ કંઈ ફરક નહીં। આ અકલ મઠાઓને હું એટલું જ કહીશ કે ખરેખર એ જમીન કોળી સમાજની છે અને હીરાભાઈએ એ કોળી સમાજના વ્યક્તિને એ જમીન પાછી લાવી છે। પણ આ તો ઓલા કહેવત છે ને કે તાકાત હોય ગમે અહીંયા કબજો કરી લે, એવડી જ આમને કબજો કરેલો હતો। તમે હકીકત જાણો અને નકરા બદનામ કરવા માટે ના હાલીને હાલશો। અકલ મઠાઓ હીરાભાઈ સોલંકીએ કેટલા સેવાના કાર્યો કરે છે એ તમને નથી દેખાતું, પણ એક આ કોલ રેકોર્ડિંગ વાયરલ થયું એ તમે પાછું સાચું હોય ખોટું એ જાણ્યા વગર સોટી પડ્યા હો, જે હોય સોટી જ પડ્યા ડાયરેક્ટ, ના હોય એટલા વિડીયો આ હીરાભાઈવાળા મારા માયા જેટલા એ મેકલ્યા એ કોઈ મારા શોખ નહીં પાડો, કારણ કે કુને મેકલ્યા છે એ બધા જાણ જ છે। અને પાછા આપણને એમ કે તમે આના વિશે તો બોલો, પણ અકલ મટાવો એના વિશે સાચું જાણો ખરા પછી બોલો। ગમે વ્યક્તિ પૂરું જાણ્યા સિવાય એક પણ વ્યક્તિએ ખોટું લગાડવું નહીં, સાચું જાણી અને ત્યારબાદ જ વિડીયો ઉતારો, કારણ કે બદનામ કરવા માટે અત્યારે લાઈન લાગી છે। માલ કે હીરાભાઈ નજરે સડ્યા, કાયે સડ્યા, પણ કૂતરાઓ તમારે બીજું કંઈ નથી થવાનું, તમે ખાલી બોલો સિંહ હાલ્યો જાય એવડી કૂતરા ઘોડે બસવાના જ છો, બાકી હીરાભાઈનું પાંદડું તમને હરાઈ શકવાના। હીરાભાઈ સાચા હે, કોળી સમાજની જમીન હતી, કોળી સમાજને પાછી અપાઈ છે, પરંતુ અસામાજિક તત્વો એની પર કબજો કરીને બેઠા હતા અને એ અસામાજિક તત્વોને તમે પ્રચાર કરો એટલે અકલ મઠાઓ તમારે બીજું કંઈ નહીં થાય હો। અહીં તમે પિન્ટુ કોળીનો વિડીયો જોયો। હવે આખી હકીકત શું છે, કારણ કે વિડીયો પરથી આખી હકીકત વિશે ખ્યાલ નથી આવતો, એટલે અમે સીધી રીતે પિન્ટુ કોળી સાથે વાત કરી, તેમને ફોન કર્યો અને બાદમાં તમામ પ્રશ્નો જે અમારા મનમાં હતા એના વિશે વાત કરી કે કોની જમીન છે, કેવી રીતે હીરાભાઈ અંદર આવ્યા અને આખી ઘટના શું છે તેના વિશે અમે જાણવાનો પ્રયાસ કર્યો। અહીં સાંભળે પિન્ટુ કોળી આખી ઘટનાને લઈને શું કહી રહ્યા છે। પિન્ટુભાઈ, હેમલ વાત કરું છું ચક્રવાત ન્યૂઝમાંથી। બોલો બોલો મેડમ। હવે તમારો એક વિડીયો સામે આવ્યો છે હીરા સોલંકીને લઈને, હવે જે ઓડિયો સામે આવ્યો હતો ને એનો પણ ખેડૂતોનો પણ વિડીયો સામે આવ્યો હતો કે એમની જમીન છે અને
હીરા સોલંકી એવું કહી રહ્યા છે કે એમણે એમના નામે કરાવી દીધી છે. આખી ઘટના શું છે અને તમારો વિડીયો સામે આવ્યો છે એમાં તમે એવો દાવો કર્યો છે કે કોળી સમાજની જમીન હતી, એ આખી ઘટના શું છે? હા મેડમ, આ લોટપર ગામની વાત છે અને જે તમે ખેડૂતની વાત કરો એનું નામ ભીખુભાઈ છે, બરોબર? તો જે જમીન રહી ને મેડમ, એ અમારા કોળી સમાજની છે, બરોબર? હવે એ એવું કે અમે શેડવી છે, આમ કરવી છે, તેમ કરવી, બરોબર? તો અમે શેડતા હોય તો બાવળિયા ઉભા અહીંયા કણ 60 વર્ષથી. અમારા કોળી સમાજનો જે વ્યક્તિની આ જમીન હે મૂળ માલિક, એ મૂળ માલિક આ છોડાવવા માટે જમીન જાય હે, તો આ જે અસામાજિક તત્વો રહ્યા ને એ ગુંડાગર્દી કરે મેડમ. આ જમીન મૂળ અમારા કોળી સમાજની જ છે. આ વાત કોળી સમાજના લોકોએ હીરાભાઈ ન કરી કે ભાઈ વાત આ રીતની છે કે અમારી પોતાની જમીન છે, પરંતુ અસામાજિક તત્વો એ દબાઈને બેઠા છે, તો તમે થોડીક અમારી મદદ કરો તો આ જમીન અમને મળી જાય. તો હીરાભાઈએ એ જમીન ખાલી કરાવરાઈ, તો એમાં ખોટું શું હોય? જો એ જમીન આ ભીખુભાઈની હોય તો 60 વર્ષથી તો એની અંદર કઈ વાવતા જ નહીં, તો બાવળિયા કઈ રીતના ઉભા હોય? હવે આ ભીખુભાઈને એના શેતનની માલકની ખબર નહીં, તો એમની જમીન કઈ રીતે? હકીકત મેડમ આ રહી છે કે આ જમીન રહી ને એ અમારા કોળી સમાજની જ છે અને એની સાથે આ ભીખુભાઈને કંઈક લેવા દેવા નથી. પરંતુ ભીખુભાઈ જો કબજો રાખે તો એમને 5-25 રૂપિયા મળે. ભીખુભાઈનું આવું હોય, બીજું કઈ નહીં, પૈસા માટેની આ બધી ધમાલ હે. બરોબર. તમે એવી વાત કરી કે હીરા સોલંકીને બદનામ કરવા માટેના કાવતરા છે, એવું કેમ લાગે છે તમને? અરે મેડમ, સમજુ વાત થઈને તરત કોલ રેકોર્ડિંગ એક ન્યૂઝમાં આવી ગયું. હવે એ ન્યૂઝ પોતે તે કદાપી તમે એક વિચાર કરો, માયાભાઈનો વિરોધ સમગ્ર ગુજરાતની અંદર ચાલી રહ્યો છે. કારણ કે એ ન્યૂઝ એનપી એવું કંઈક ન્યૂઝ છે, મને નામ તો યાદ નહીં રહ્યું. એ ન્યૂઝવાળા માયાભાઈની તરફેણમાં જ હોય, ગમે તાણે ગમે એ થયું હોય તો એ હંમેશા એની તરફેણમાં હોય. તો એનું કારણ શું? આ જે ઓડિયો વાયરલ થયો એ પહેલા એ ન્યૂઝમાં જ આવ્યો. કોઈ પણ વિડીયો વાયરલ થાય તો એ જ ન્યૂઝમાં વાયરલ થાય. તો આનો મતલબ શું? મૂળ તો બદનામ કરવા માટેના જ કાવતરા ને. પણ હીરા સોલંકી સિંહ છે અમારા સમાજનો, અને આખો સમાજ હીરાભાઈ સોલંકીની સાથે છે. એને બદનામ કરવા વાળા હે ને, હું એટલું જ કહીશ કે એવા સિંહ હાલ્યો જતો હોય ને તો કૂતરા ભસ્યા કરે. આ બધા બદનામ કરવા વાળા રહ્યા ને એ કૂતરા જ છે, એમને એમ બીજું કઈ નથી થવાનું. હીરા સોલંકીનું પાંદડું નહીં હલવાનું આમ નહીં મેડમ. એટલે આ રીતની હકીકત છે કે એ જમીન અમારા કોળી સમાજની જ છે, પણ અમુક અસામાજિક તત્વો હીરાભાઈને બદનામ કરવા માટેના કાવતરા કરી રહ્યા આની અંદર. પણ હીરાભાઈ સોલંકી સાથે આખો સમગ્ર કોળી સમાજ એમની સાથે જ છે. ભાઈએ આજ દિવસ સુધી કોઈનું ખોટું કર્યું નહીં અને કોઈનું ખોટું કરવાના નહીં. કોઈ પણ સમાજના હોય, હમણાં રાજુલાની અંદર બેન ફૂલ વરસાદ પડ્યો, બાઢ જેવું આવ્યું, તો હીરાભાઈ સોલંકી પોતે ઓલા બસ્તા ઉપાડીને ઘરે વેચતા હતા રાંધવા માટેનું, ચોખા, દાળ, મગ, તેલ. તો એનું તો કોઈ અસામાજિક તત્વોએ વિડીયો વાયરલ ના કર્યો. તો આવું શા માટે? હર હંમેશ દરેક લોકોની પરખે હીરાભાઈ સોલંકી ઉભા હોય. તો આ બાઢ આવી હમણાં વરસાદનું ને એવું બધું, તો ત્યારે પણ દરેક સમાજના લોકોના અનાજ વિતરણ, કીટ વિતરણ હીરાભાઈ સોલંકી જાતે કરતા હતા. ત્યારે અમારા પાણીમાં ભાઈ પોતે રખડતા હતા. તો એનું કેમ કોઈ નથી કહેતું? એમાં કેમ આ મીડિયા વાળા ના લીધું? એટલે એક જે મીડિયા છે ને એ પોતે હીરાભાઈ સોલંકીને જેમ બદનામ કરવા માટેનું જે મીડિયા હોય ને એ રીતનું બેન મને આની અંદર લાગી રહ્યું હોય. બરોબર. પણ તમે મીડિયાની વાત કરો છો, સોશિયલ મીડિયા પર પણ આ સમાચાર સામે આવ્યા હતા. સોશિયલ મીડિયાથી અમને પણ સોશિયલ મીડિયા દ્વારા જ મળ્યા હતા. આ જે વિડીયો છે કે ઓડિયો રેકોર્ડિંગ છે બંને, તો તમે તો મીડિયાની વાત કરો છો, પણ એના પહેલા જ સોશિયલ મીડિયા પર આ વાયરલ થઈ ચૂક્યું હતું. ના મેડમ, પહેલા જયારે વાયરલ થયું ને તાણે આ જે હું ન્યૂઝની વાત કરું ને એ ન્યૂઝમાં પહેલા મેડમ વાયરલ થયું હતું. મેં જોયું ને એટલે મારી પાસે ન્યૂઝમાં જ પહેલા આવ્યું હતું. તમારી પાસે પછી પહોંચ્યું છે, હું એની ના નહીં પાડતો, પણ પહેલા આ રીતનું હતું મેડમ. બરોબર. એટલે અમુક મીડિયા હીરાભાઈને બદનામ કરવા માટે મથી રહ્યા, પણ કશું નથી થવાનું હીરાભાઈનું. બરોબર. આખું ગુજરાત અત્યારે માયાભાઈનો વિરોધ કરે છે ઓલા ટેક્સના બારામાં. એ તો તમે જાણતા જ હશો. આ મીડિયા માયાભાઈ બાજુ ક્યાં છે? આનું શું કારણ સમજવાનું? એ મીડિયા વાળો ટેક્સ નહીં ભરતો હોય. બરોબર.
એટલે આ રીતનું હા બેન બધું કોઈ ને કોઈ રીત આપણે હીરાભાઈ સોલંકીને બદનામ કરવાના કાવતરા રચાઈ રહ્યા છે આની અંદર. ઓકે જી આભાર પિન્ટુભાઈ અમારી સાથે જોડાવા બદલ. ઓકે મેડમ. અહીં તમે પિન્ટુ કોળીને સાંભળ્યા. હવે પિન્ટુ કોળીએ જે પ્રમાણે અમને જણાવ્યું એ પ્રમાણે એમનું કહેવું એવું હતું કે જે ભીખુભાઈ દાવો કરી રહ્યા છે એ ખોટી રીતે જમીન પચાવી રહ્યા છે. એટલે ત્યારબાદ અમે ભીખુભાઈ સાથે પણ સંપર્ક કર્યો. ભીખુભાઈને ફોન લગાવીને એમની સાથે વાત કરી કે હકીકતમાં શું ઘટના છે. ભીખુભાઈ સાથે વાત કરી. ભીખુભાઈનું કહેવું એવું છે કે આ તો અમારી વડીલોપાર્જિત જમીન છે, આનો કોઈ દસ્તાવેજ ન થાય કારણ કે આ વડીલોપાર્જિત જમીન છે. હીરાભાઈ એક ખાનગી કંપનીને લાભ કરાવવા માટે અને સસ્તા ભાવે જમીન આપવા માટે આ કાવતરું ઘડી રહ્યા છે. અમને હીરાભાઈ સાથે પર્સનલી કોઈ દુશ્મની નથી, પરંતુ આ જે કરવામાં આવી રહ્યું છે એ ખોટું છે અને અમે તમામ રીતે હીરાભાઈ સામે લડી લેવા તૈયાર છીએ. અહીં સાંભળીએ ભીખુભાઈ આ સમગ્ર મામલે શું કહી રહ્યા છે. જ્યારે ફોન કોલ ચાલુ હતો ત્યારબાદ વચ્ચેથી તેમના સંબંધીએ વાત કરી હતી, તો ભીખુભાઈ અને તેમના સંબંધી બંને આ ફોન કોલમાં છે. બંનેની વાત સાંભળીએ કે તેઓ આ ઘટનાને લઈને શું કહી રહ્યા છે. હેલો. હેલો, ભીખુભાઈ સાથે વાત થઈ રહી છે મારી? હા હા. હેમલ વાત કરું છું ચક્રવાત ન્યૂઝમાંથી. હા હા. હવે તમારો એક વિડીયો અને ઓડિયો સામે આવ્યો હતો કે હીરા સોલંકીએ તમારી જે જમીન છે એ ખોટી રીતે પચાવી પાડી છે. એનો આખી ઘટના શું છે ને તમને આ આખી ઘટના વિશે જાણ ક્યારે થઈ? જાણ તો બેન અમારા ખેતરમાં એનું જીસીબી આવ્યું ત્યારે. બરોબર. મારું ખેતર છે બરોબર, અને એમાં જીસીબી આવ્યું, પસાવી પાડી નથી, પસાવી પાડવી છે એને. એટલે એને ધમકી મારી છે મને, વિડીયોમાં છે. તમારી પાસે તમારા જમીનના દસ્તાવેજ છે? હા બધું છે, બાપ દાદાના વખતથી છે બેન. બરોબર. તમે ખેતી કરો છો રેગ્યુલર ત્યાં? હા ખેતી કરીએ છીએ, પણ આ તો અમારા ગામથી ઘણી દૂર થાય ને, એટલે 2 વર્ષથી એમાં વાવેતર કર્યું નથી. હવે એક બીજો વિડીયો સામે આવ્યો છે. કોળી સમાજના એક વ્યક્તિનો વિડીયો છે, પિન્ટુભાઈનો. એ તમારા પર એવો આરોપ લગાવે છે કે તમે કોળી સમાજના કોક વ્યક્તિની જમીન દબાવી હતી અને હીરાભાઈ સોલંકીએ એ જમીન છોડાવી છે. તો એનો શું કહેશો તમે? હેલો. હેલો. હાજી બોલો. હા, તો પિન્ટુ કોળી છે, કોળી સમાજના આગેવાન. એમનો એક વિડીયો સામે આવ્યો છે અને ભીખુભાઈ પર આરોપ લગાવી રહ્યા છે કે એમના દ્વારા કોળી સમાજની જે જમીન હતી એ પચાવી પાડવામાં આવી હતી. હવે જે વ્યક્તિની જમીન હતી એ વ્યક્તિએ હીરાભાઈને ફરિયાદ કરી અને ત્યારબાદ હીરાભાઈએ આ મામલે વચ્ચે પડ્યા અને એ જમીન એમને પાછી અપાવી. આવો પિન્ટુ કોળીનો આરોપ છે. તો એના વિશે તમે શું કહેશો? બેન હકીકતે હાલમાં અત્યારે જે 187/2 પૈકી એકની જે જમીન છે ને એ હાલમાં અત્યારે તમે ઓનલાઈન સર્ચ મારશો ને એમાં પણ અમારા સંયુક્ત ખાતાની જમીન આવેલી છે. અમારા વારસાઈના જે નામ બધાના ચડી ગયા છે, 8 થી 12 જેટલા એમાં નામ છે. રેડી. અને અમે જે જમીનની વાત કરીએ છીએ અત્યારે હાલમાં અમારી પાસે એનો કબજો છે અને આ અમે આજકાલ નહીં, અમારા બાપ દાદા વખતથી કોઈએ વેચેલી જમીન નથી અને અમે કોઈ પાસેથી ખરીદી કરેલ નથી. વડીલોપાર્જિત જમીન અમારી છે. બરોબર. અને હકીકતે અહીંના ધારાસભ્યને આ જમીન છે એ કોપર કંપનીમાં દેવરાવવા માટે, ઓછા ભાવમાં સસ્તામાં દેવરાવવા માટે આ બધું ષડયંત્ર ચાલુ છે. બરોબર. તો આ જે આરોપ છે કે હીરાભાઈને બદનામ કરવા માટેનું આ બધું કાવતરું ચાલી રહ્યું છે, અમે અમારા 7/8 નકશો બધું રજૂ કરીએ છીએ. એને કયો ને એકાદો પુરાવો રજૂ કરે. બરોબર. અમારી પાસે બધી વસ્તુ છે, અમે રજૂ કરીએ છીએ. બરોબર. અમને ખોટી રીતે હેરાન કરવા માંગે છે અને આ લોકો છે ને અહીંયા જે પોલીસ મોકલે છે, પોલીસ ધમકાવે છે, એવું બધું અત્યારે તો MLA છે એટલે એનું રાજ હાલતું હોય બધું. બરોબર. તમે કોણ વાત કરી રહ્યા છો? ભીખુભાઈના? હું એનો રિલેટિવ છું. ઓકે. તો હવે આજે આખી ઘટના સામે આવી છે, તમને શું લાગે છે ધારાસભ્યની સામે તમે લડી શકશો? કેમ નહીં બેન, અમારી આજકાલની તો છે ને અમારી જમીન છે, અમે લડશું નહીં તો લડી જશે. કઈ રીતે આપી દેવાની? બરોબર. તો હવે આગળની કાર્યવાહી તમે શું કરશો? અને જે પ્રમાણે દાવો કરી રહ્યા છે કે એમની પાસે દસ્તાવેજ પણ છે, જમીનનો મામલતદાર પાસેથી બધું પુરાવાની વાત કરતા હતા ઓડિયોમાં, તો એના વિશે તમે શું કહેશો ને આગળ કેવી રીતે લડત આપશો? અત્યારે તો અમારે જો અમારી પાસે બધા ડોક્યુમેન્ટ, બધા પ્રૂફ છે હાલમાં.
રેડી. અને જે કાંઈ વસ્તુ અત્યારે તો મામલતદાર સાહેબ આવે છે સ્થળ તપાસ કરવા, અમે કાલમાં આવેદન આપેલું છે. રેડી. અને હાલો. હા હા બોલો. હા બોલો બોલો. અત્યારે મામ સાહેબ છે ને સ્થળ તપાસ માટે આવે છે અને તપાસ થાય ને એટલે કોન્ટેક્ટ કરીએ. બાકી તમે બોલો, શું અમારી જરૂરિયાત છે? બસ આ જ બાબતે જ જાણવું હતું કે એવો આરોપ લગાવે છે કે કોળી સમાજની જમીન છે અને હીરા સોલંકી છોડાવતા હતા, એટલે એના વિશે જ જાણવું હતું કે તમારો શું જવાબ છે આના વિશે. ના 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 ના, આમાં સમાજવાદ ને કોઈ કોળી કે કાઠી દરબાર નો કોઈ પ્રશ્ન જ નથી. આમની જે જમીન છે વડીલો પાર્જિત જમીન છે, પેઢીઓની જમીન છે અને આઝાદી વખત થી આમના નામે છે. 187 નંબરનો જે સર્વે નંબર છે એમના જ નામે છે. એમાં ક્યારેય દસ્તાવેજ થયો નથી. અત્યારે તમે એની રોડ ઉપર ઓનલાઈન ચેક કરી જુઓ છો. જો 187 પૈકી 187 પૈકી 2 પૈકી 1 જે છે સર્વે નંબર, એમાં આમનું જ નામ આવે છે. બરોબર. હા, ને ઈ જે આરોપ લગાવે છે એનો કોઈ પાયા વિહોણા આરોપ છે. બરોબર. એમાં કોઈ તથ્ય નથી. બરોબર. હા. આવું કે છે કે અમને બદનામ કરવા માટેની આ બધી વાત છે, તો એ બધું પાયા વિહોણું છે. હવે બદનામ તો આ લોકો તો કરવા નથી માંગતા. આ બદનામ કરીને આ લોકોને ફાયદો શું છે? ખેડૂતોને એમને બદનામ કરીને શું ફાયદો છે? બરોબર. બરોબર. પૈસા એમને જોવે છે. આખી જે તાર નાખવા છે ઈ લોકોને નાખવા છે. કોપર કંપનીમાં પાર્ટનરશિપ ઈ લોકોની છે. આમનું કઈ નથી. ખેડૂતનું કઈ નથી. એની જમીન છે. એ એમ કહે છે કે મારી જમીનની વચ્ચેથી જો તાર આવે, વીજ પોલ આવે તો એની માર્કેટ વેલ્યુ ઘટી જાય, એટલે હું નાખવા નહીં દઉં. આ જ વાત છે. બરોબર. હવે જે કોળી સમાજના આગેવાન છે પિન્ટુભાઈ, એમની સાથે મારી વાત થઈ. એમણે એવું કીધું કે આ તો ખોટા ખોટા દાવા કરે છે. જો ખેતી કરતા હોય તો ત્યાં તો અત્યારે બાવળિયા છે, ક્યાં ખેતી કરે છે? આ તો હીરાભાઈ વચ્ચે પડ્યા એટલે આ લોકોએ પોતાનો દાવો કર્યો છે ને સોશિયલ મીડિયા પર આવી રીતે ઓડિયો વાયરલ કરી રહ્યા છે ને વિડીયો વાયરલ કરી રહ્યા છે. એક મિનિટ બેન, એક વસ્તુ છે કે આ જે જમીન છે ને 13 વીઘાનો સર્વે નંબર છે. બરોબર. 6-7 વીઘામાં બાવળ છે, 6 વીઘામાં પોતે ખેતી કરે છે. ને આ વિસ્તાર આખો જે છે ને કોપર કંપની છે ને, એના મોટા ભાગનું જે છે ને આ વિસ્તાર એ બાવળ ટૂંકમાં આજુબાજુમાં પડતર જેવો છે. અહીંયા પાણી ભરાઈ રહી છે. મિતિયાળો બંધારો નજીક છે. પછી આમ કે ને ખારો પાટ જેવું છે. એટલે અહીંયા ખેતી કરવી બહુ કઠિન છે. ને આ જે ગામ છે ને, ગામ થી 4 કિલોમીટર અંદર છે. અત્યારે મામલતદાર સાહેબ 1 કલાક આવ્યા ને, બરોબર, રોડ થી 1 કલાક હાલીને આવ્યા છે. 2 કિલોમીટર ચાલીને આવ્યા છે. એટલે અહીંયા ખેતી કરવી ને બહુ વિકટ છે. એટલે આ 3 વર્ષ પહેલા જ અહીંયા ખેતી કરવાની ઓછી કરી નાખી. ને એના એક જેની ભાગમાં આવ્યું હતું ને એ બાપુ ગુજરી ગયા. બરોબર. એટલે પછી છોકરા નોકરી કરતા હતા એટલે એ લોકોને આની ખેતી ઉપર નિર્ભર નતા. એટલે ટૂંકમાં ખેતી આમાં નથી ખેડવાનું, એ કઈ નતા કરતા. વાવેતર નહોતા કરતા. બસ એ જ વાત છે. વાવેતર ન કરતા હોય તો એવું તો ન મટી જાય કે ભાઈ ખાતેદાર જ મટી જાય. બરોબર. ઓનલાઈન ચેક કરી જુઓ. હું જે બોલું છું એ સર્વે નંબર એક વખત નાખી જુઓ. બરોબર. ઓકે, આભાર અમારી સાથે વાત કરવા. અહીં તમે ખેડૂત જે ભીખુભાઈ છે અને તેમના જે સંબંધી છે તેમની વાત સાંભળી. તેઓ સ્પષ્ટપણે એવું કહી રહ્યા છે કે અમારી પાસે કાગળિયા છે, અમે સર્વે નંબર આપી રહ્યા છે. ગૂગલ ઉપર તમે જઈને ચેક કરી શકો છો, સત્તાવાર વેબસાઇટ પર તમે ચેક કરી શકો છો અને એમાં અમારું નામ હશે. જો હીરાભાઈ કહે છે એ પ્રમાણે ઈ સાચા છે તો પછી એ કાગળિયા આપે, પુરાવા આપે અને જે તે વાત કરી રહ્યા છે તે વાતનો પુરાવો આપે. હવે આખી ઘટનાને લઈને કોણ સાચું છે કોણ ખોટું છે એને લઈને ચર્ચાઓ થઈ રહી છે, પરંતુ બંને પક્ષ ઉપર એવા આરોપ લાગી રહ્યા છે. એક પક્ષ એવું કહી રહ્યા છે કે ખેડૂત દ્વારા જમીન પચાવી પાડવામાં આવી રહી છે, બીજી બાજુ ખેડૂત એવું કહી રહ્યા છે કે ખાનગી કંપનીને લાભ પહોંચાડવા માટે આ આખું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. હવે આખી ઘટનામાં મામલતદાર ખેતરે આવ્યા હતા અને તેમણે આ ઘટનાને લઈને
જે એમનું કામ હતું એ કર્યું છે, જે રજૂઆત હતી એ સાંભળી, અને હવે મામલતદાર આ મામલે શું કરે છે તે જોવું રહ્યું. કોણ સાચું છે કોણ ખોટું છે તેનો નિર્ણય હવે આગળ મામલતદાર જ લઈ શકશે. પરંતુ આ આખો જે વિડીયો સામે આવ્યો છે તેને લઈને એક જે ભ્રમણા હતી, જે પ્રમાણે પિન્ટુ કોળીએ આરોપ લગાવ્યો કે હીરા સોલંકીને બદનામ કરવાનું કાવતરું ચાલી રહ્યું છે, ત્યાં બીજી બાજુ ખેડૂત એવું કહી રહ્યા છે કે અમને હેરાન કરવામાં આવી રહ્યા છે. એટલે બંને આરોપ પ્રત્યારોપ વચ્ચે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.